સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી ધામમાં નવીન યજ્ઞશાળાનું લોકાર્પણ. સહસ્ત્રચંડી મહાયજ્ઞ સાથે 24 કરોડ નવાર્ણ મંત્રની આહુતિ આપવામાં આવશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે 24 કરોડ નવાર્ણ મંત્રની આહુતિ. સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે માઈ ભક્તોની વર્ષો જૂની આતુરતાનો અંત આવ્યો છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે મંદિરની બરાબર સામે એક ભવ્ય યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજે શાસ્ત્રોક્ત વિધિ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના અધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ લોકાર્પણ પ્રસંગને યાદગાર બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા સહસ્ત્રચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 24 કલાક અવિરત ચાલનારા વિશેષ અનુષ્ઠાનનો સંકલ્પ લેવામાં આવ્યો છે, જેમાં માતાજીના 24 કરોડ નવાર્ણ મંત્રની આહુતિ આપવામાં આવશે. આ પાવન અવસરે મંદિરના ટ્રસ્ટીઓ સાથે પંચમહાલ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, એસપી, હાલોલ ડીવાયએસપી સહિતના વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. હવેથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર સ્થળ પર પોતાના પારિવારિક ધાર્મિક પ્રસંગો જેવા કે નવચંડી, હવન અને યજ્ઞ પૂજા કરી શકશે. આ અંગે માહિતી આપતા મંદિરના ટ્રસ્ટી શ્રી અશોક પંડ્યાએ જણાવ્યું હતું કે જે ભક્તો આ યજ્ઞશાળામાં હવન કે પૂજા કરવા માંગતા હોય તેમણે મંદિર ટ્રસ્ટ પાસે અગાઉથી રજિસ્ટ્રેશન એટલે કે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. હવન યજ્ઞ માટેનો દૈનિક ચાર્જ કેટલો રહેશે તે અંગે હાલ ટ્રસ્ટ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પૂરો રિપોર્ટ પંચસત્તા ન્યૂઝ. જય માતાજી. શ્રી કાલિકા માતાજી મંદિર પાવાગઢ ખાતે આજે ઐતિહાસિક દિવસ છે. વર્ષોથી માતાજીના ભક્તો એક એવી વ્યવસ્થાની પ્રતીક્ષામાં હતા કે જેમને યજ્ઞ કરવા માટે અહીંયા સ્થાન નહોતું. ઘણા બધાને નવચંડી યજ્ઞ વગેરે કરવું હોય અને ટ્રસ્ટ પાસેથી અપેક્ષા રાખતા હતા કે આ વ્યવસ્થા થાય તો સારું, અને અપેક્ષા ટ્રસ્ટ દ્વારા આજે પૂર્ણ કરવામાં આવી. મંદિર પરિસર ઉપર એક ભવ્ય કહી શકાય તેવી યજ્ઞશાળા આજે નિર્માણ પામી અને તેનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે. લોકાર્પણના દિવસે આજે મંદિર ટ્રસ્ટ દ્વારા સહસ્ત્રચંડી મહાયજ્ઞ વિશ્વ કલ્યાણની ભાવના સાથે યોજાઈ રહ્યો છે. 1000 પાઠ મા સમક્ષ એનું પઠન થયું અને આજે એના દશાંશની આહુતિ 3 દિવસ સુધી ચાલશે. 11મી તારીખે સાંજે એની પૂર્ણાહુતિ થશે. દેશભરમાંથી માઈ ભક્તો માના ચરણોમાં માથું નમાવવા અહીંયા ઉમટી પડ્યા છે અને આ થયેલી સુવિધાથી ખુશ છે. જય માતાજી. જય માતાજી. શ્રી કાલિકા માતાજી મંદિર પાવાગઢ ખાતે આજે ઐતિહાસિક દિવસ છે. વર્ષોથી માતાજીના ભક્તો એક એવી વ્યવસ્થાની પ્રતીક્ષામાં હતા કે જેમને યજ્ઞ કરવા માટે અહીંયા સ્થાન નહોતું. ઘણા બધાને નવચંડી યજ્ઞ વગેરે કરવું હોય અને ટ્રસ્ટ પાસેથી અપેક્ષા રાખતા હતા કે આ વ્યવસ્થા થાય તો સારું, અને અપેક્ષા ટ્રસ્ટ દ્વારા આજે પૂર્ણ કરવામાં આવી. મંદિર પરિસર ઉપર એક ભવ્ય કહી શકાય તેવી યજ્ઞશાળા આજે નિર્માણ પામી અને તેનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે. લોકાર્પણના દિવસે આજે મંદિર ટ્રસ્ટ દ્વારા સહસ્ત્રચંડી મહાયજ્ઞ વિશ્વ કલ્યાણની ભાવના સાથે યોજાઈ રહ્યો છે. 1000 પાઠ મા સમક્ષ એનું પઠન થયું અને આજે એના દશાંશની આહુતિ 3 દિવસ સુધી ચાલશે. 11મી તારીખે સાંજે એની પૂર્ણાહુતિ થશે. દેશભરમાંથી માઈ ભક્તો માના ચરણોમાં માથું નમાવવા અહીંયા ઉમટી પડ્યા છે અને આ થયેલી સુવિધાથી ખુશ છે. જય માતાજી. જય માતાજી. શ્રી કાલિકા માતાજી મંદિર પાવાગઢ ખાતે આજે ઐતિહાસિક દિવસ છે. વર્ષોથી માતાજીના ભક્તો એક એવી વ્યવસ્થાની પ્રતીક્ષામાં હતા કે જેમને યજ્ઞ કરવા માટે અહીંયા સ્થાન નહોતું.
ઘણા બધાને નવચંડી યજ્ઞ વગેરે કરવું હોય અને ટ્રસ્ટ પાસેથી અપેક્ષા રાખતા હતા કે આ વ્યવસ્થા થાય તો સારું, અને અપેક્ષા ટ્રસ્ટ દ્વારા આજે પૂર્ણ કરવામાં આવી. મંદિર પરિસર ઉપર એક ભવ્ય કહી શકાય તેવી યજ્ઞશાળા આજે નિર્માણ પામી અને તેનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે. લોકાર્પણના દિવસે આજે મંદિર ટ્રસ્ટ દ્વારા સહસ્ત્રચંડી મહાયજ્ઞ વિશ્વ કલ્યાણની ભાવના સાથે યોજાઈ રહ્યો છે. 1000 પાઠ મા સમક્ષ એનું પઠન થયું અને આજે એના દશાંશની આહુતિ 3 દિવસ સુધી ચાલશે. 11મી તારીખે સાંજે એની પૂર્ણાહુતિ થશે. દેશભરમાંથી માઈ ભક્તો માના ચરણોમાં માથું નમાવવા અહીંયા ઉમટી પડ્યા છે અને આ થયેલી સુવિધાથી ખુશ છે. જય માતાજી.